ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પીએ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જૂનાગઢ મામલતદારે બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે। ઇટાલિયાના પીએ ધર્મેશ કાનાણી મનસુખ પાટરિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ ફરિયાદ બાદ ધર્મેશ કાનાણીને ઝડપી પાડવામાં આવ્યો છે। સોલ્વન્સી સર્ટિફિકેટના દસ્તાવેજોમાં ગરબડ કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ધર્મેશ કાનાણી સાથે મળી ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। 3,36,997 રૂપિયાનો બેંકનો બોજો હતો। 75,000ના સોલ્વન્સી સર્ટિફિકેટની જરૂરિયાત પડી હતી। 3 લાખનો આંકડો હટાવીને માત્ર 36,997નો બોજો બતાવી નકલી સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું। મનસુખ પાટરિયાએ ખોટું સોગંદનામું પણ તૈયાર કર્યું હોવાની વિગત છે। ચેકચાકવાળા ડોક્યુમેન્ટ રજૂ કરી સોલ્વન્સી કાઢવાની અરજી કરવામાં આવી। જામીન માટે કોર્ટમાં ખોટું સોલ્વન્સી રજૂ કરવાના ઈરાદે ગુનો કર્યો છે। આરોપી ધર્મેશ કાનાણી આમ આદમી પાર્ટીમાં લીગલ વિભાગમાં હોદ્દો ધરાવે છે। જૂનાગઢ જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી તરીકે હોદ્દેદાર છે। વિસાવદરની ચૂંટણીમાં ધર્મેશ કાનાણી ગોપાલ ઇટાલિયાના પીએ તરીકે કાર્યરત હતો। આજે અમે ફરિયાદના અનુસંધાને તપાસના કામે તાત્કાલિક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને વિસાવદર ખાતેથી ઝડપી પાડવામાં આવેલા છે। આરોપી પાસેથી તેમની ઓફિસમાં ઝડપી કરવામાં આવતા તેઓએ જે તે સમયે જે સ્ટેમ્પ માટેના રજીસ્ટર નિભાયેલા હતા તે રજીસ્ટર અને સ્ટેમ્પ ખરીદવા માટેની જે એપ્લિકેશન હતી તે બંને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે। તેની વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી તેઓને લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમવામાં આવેલા હતા। વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાનાઓ સાથે તેઓ ઘણા સમયથી કામ કરે છે અને તેમના તમામ દસ્તાવેજના કોઈ પણ કામકાજ હોય તો તેઓ કરતા હોય છે અને પીએ તરીકે કામગીરી કરતા હોવાનું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું।